અને પછી હવે આગળ વાત કરતા કહે છે કે અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે. જે આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે. પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિષય કેમ સમજે તો આવે અને કેમ સમજે તો ન આવે, એ પ્રશ્ન છે. હવે આપણે તો 3-4 દિવસથી આના ઉપર વાતો કરીએ છીએ. આની અંદર પહેલી વાત તો આપણે જોઈ લીધી કે કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી. પરલોક જે ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે જેને જેવી વાસના તેને તેવો રંગ ચડે છે, અને જેને જેવી વાસના તેવી જ પ્રકારની તેની ગતિ થાય છે. અને એટલા જ માટે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતની અંદર કહ્યું છે ને કે માણસને પોતાના જીવનની અંદર વાસના છે એ જ બીજ બળ છે કે જેના કારણે કરીને પુનઃ જન્મ પણ એને એ જ પ્રકારનો મળતો હોય છે. એટલે એના કારણે કરીને અહીંયા આગળ મહારાજ આપણને કહે છે કે ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે. ભગવાનની મૂર્તિની વિશે સત્પુરુષને કેટલું આલોચ છે એ આપણને ખબર પડે. એ માત્ર ને માત્ર ઉપરના દેખાવથી સમજમાં નહીં આવે. કારણ કે ઘણી વખત સંતો વાત કરે છે ને કે મહાત્માજી પોતે માળા કરતા હતા અને પૂછ્યું કે તમે કેટલી માળા રોજ કરો? તો કે જેવો માળાનો ભરાવો. જાજા માણસો હોય તો એ લોકો બધા મને જોતા હોય એટલે અમે માળા થોડીક વધારે કરીએ, અને કોઈ જોતું ન હોય તો પછી માળા નહીં, પણ એમને ખાલી ગૌમુખીમાં હાથ પડ્યો જ રહ્યો હોય, માળા ન ફરે. એક માત્ર ને માત્ર આ લોકની અંદર ભજન કરવા માટે એક માળા આપણને માધ્યમ છે કે માળાના એક એક મણકે મણકે આપણે આપણા જીવનની અંદર ભગવાનનું નામ સ્મરણ કરતા હોઈએ છીએ. એ નામ સ્મરણ લેવા સાથે કેટલા વાર આપણે કેટલી વખત આપણે આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનનું નામ સ્મરણ લીધું એની આપણને ખબર પડે. એટલે માળા આપણે ગૌમુખીમાં હાથ રાખીને કરતા હોઈએ છીએ. તો એ બાહ્ય દેખાવ લોકો જોવે એના માટે થઈને લોકો કરતા હોય છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજને આણંદની જન્મજયંતિ ઉપર 2-2.5 લાખ માણસ સવારની પ્રાતઃ પૂજાની અંદર આવેલા અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરતા હતા. ત્યારે જે એમની પૂજામાં પોતાની એકાગ્રતા હતી એવી ને એવી એકાગ્રતા જ્યારે અમે માઉન્ટ આબુની અંદર ગયા હતા અને ત્યાં આગળ 2-5 જણા જ એમની પૂજાની અંદર હતા. કારણ કે બધા સેવકો હતા, એ બધા સવારના પહોરમાં સેવામાં જોડાયેલા હતા. 2-4 હરિભક્તો ત્યાં આગળ હશે, એ લોકો બેઠેલા હતા અને એમને ફાવે એ પ્રમાણે નાતે કીર્તનો ગાતા હતા. પણ એ પ્રમુખ સ્વામી મહારાજની પૂજા ભગવાનને વિશે એકાગ્રતા એટલી જબરજસ્ત હોય છે ને, જો એનું નિરીક્ષણ આપણે કરીએ ને તો આપણને ખબર પડે. પ્રમુખ સ્વામી મહારાજને આપણે જોયા છે પૂજાની અંદર કે સ્વામી બાપા પોતાના હાથના અંદર ઉપર હાથમાં અરીસો પકડે, સેવક સંત એમને તિલક ઉપર ચંદન લગાવીને આપે. એ તિલકને કપાળની અંદર બરાબર સારી રીતે મધ્યની અંદર ખેંચીને કરવાનું હોય છે.
પણ અરીસાની અંદર તિલક કરવા માટે જ્યારે સ્વામીશ્રી પોતે પોતાના હાથમાં લીધેલા અરીસામાં મુખારવિંદને જોવાનો પ્રયત્ન કરે એના પહેલા જે પૂજાની અંદર બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, એ હરિકૃષ્ણ મહારાજના દર્શન 2-5 સેકન્ડ માટે પણ આમ સહેજ આપણને બહુ લાંબી ખબર ના પડે, બહુ ઝીણવટપૂર્વક આપણે જોયું હોય ને તો જ આપણને ખ્યાલ આવે એવું છે. તો આ આપણને ખ્યાલ આવ્યો કે એની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાના મોઢાને મુખારવિંદને અરીસામાં માત્ર ને માત્ર તિલક કરવા માટે જ જોવાના છે, છતાં પણ પ્રથમ ભગવાનના દર્શન કરી લે છે. આવી જ રીતે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પણ એ જ પ્રમુખ સ્વામી મહારાજ જે પૂજા કરતા હતા એ જ પૂજાનું સવારના પહોરમાં એમની પ્રાતઃ પૂજા હોય છે અને એ જ પૂજા કરે છે. એમાં જે અરીસાની પાછળના ભાગની અંદર નિત્ય પ્રત્યે સેવક સંત જુદા જુદા ભગવાનના સ્વરૂપોનું ત્યાં આગળ સ્થાપન કરે. ક્યારેક ઘનશ્યામ મહારાજ હોય, ક્યારેક હરિકૃષ્ણ મહારાજ હોય, ક્યારેક પ્રમુખ સ્વામી મહારાજના પણ દર્શન થાય, ક્યારેક યોગી બાપાના પણ દર્શન કરે. તો મહંત સ્વામી મહારાજ પણ આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા પછીની પ્રથમ પૂજા મહંત સ્વામી મહારાજ પોતે કરવાની શરૂ કરી. તો કંઈ જે પ્રમાણે પોતે કરતા હતા એ જ પ્રમાણે કરે છે, પણ એની અંદર આપણને સૂક્ષ્મતાના દર્શન થાય. તો મહંત સ્વામી મહારાજ શું કરે? તો હરિસાના પાર્શ્વ ભાગની અંદર જે મહારાજની કે પછી ગુણાતીતાનંદ સ્વામી કે પછી આ પ્રમાણે ગુણાતીત ગુરુવર્યોની મૂર્તિઓ મૂકેલી હોય એના પહેલા દર્શન કરે અને દર્શન કર્યા પછી જ અરીસાની અંદર પોતાના મુખારવિંદને જોઈને તિલક બરાબર સારી રીતે કરે અને ચાંદલિયા વડે કરીને ચાંદલો કરે. બસ આટલો જ સમય અરીસાની અંદર જોવાનું. એમાં ક્યાં સફેદ વાળ છે, ક્યાં એકાદો કાળો વાળ રહી ગયો છે અને હજી એ એમને એમ છે. કોઈ પણ પ્રકારનું પોતાના મોઢાની સામે મુખારવિંદને જોવાનો પ્રયત્ન એમણે ક્યારેય કર્યો નથી. આપણે કેવું છે કે આપણને ત્યાં આગળ સંતો એવી વાત કરે છે કે એકલા હો તમે અને તમને કંટાળો આવતો હોય તો શું કરવું? તો કહેવાય છે ને કે તમે ભલે 8x8ની રૂમની અંદર જ બેઠા હો પણ ચારે બાજુ અરીસા લગાવેલા હોય ને તો તમે જોજો એ એકલો હશે તો પણ એ માણસને કંટાળો નહીં આવે. એ આ બાજુ જોશે, આગળના ભાગમાં જોશે, પડખાના ભાગમાં જોશે, એને કપડાનું સેટિંગ કર્યું છે, કલરનું સેટિંગ કર્યું છે એ જોશે. માથાના વાળ પણ સારી રીતે હરખા ન હોય તો હરખા કરશે. એટલે એની અંદર એને સમય જતો રહે એને કંટાળો નથી આવતો. આપણે ઘણા બધા યુવકો અને કિશોરોને આપણે જોયા છે નજરો નજર કે જ્યારે બાઇક ઉપર પોતાના ઘરેથી મંદિરે આવે તો બાઇક ગતિની અંદર ચાલતું હોય એટલે સ્વાભાવિક છે કે પવનનો સુસવાટો થોડોક વધારે હોય અને એના કારણે કરીને સરસ મજાના પોતાના મસ્તક ઉપર રહેલા એ વાળને ઓળી તૈયાર કરી અને નીકળ્યો હોય પણ પવનના કારણે થોડા ઘણા આઘા પાછા થઈ જાય. અને ત્યારે જ્યારે બાઇક મંદિરની અંદર પાર્ક કરે અને પાર્ક કર્યા પછી નીચે ઉતરી પહેલું કામ પોતાની બાઇકની અંદર જે અરીસો મૂકેલો હોય સાઇડ ગ્લાસ એમાં પોતાનું મુખારવિંદ જોશે અને જોઈ અને પછી બાળ હરખા કરશે અને એ પ્રમાણે પોતે કરતો હોય છે. પોતાના કપડાની અંદર પણ થોડોક હાથ વડે કરીને ખંખરી નાખે જેથી કરીને ધૂળ બૂળ ચોટી હોય તો નીકળી જાય. ખીચાની અંદરથી રૂમાલ કાઢીને પોતાના કપાળમાં ચાંદલો કરેલો હોય એ સિવાયની બાકીની જગ્યા ઉપર રૂમાલ વડે કરીને એ પોતાનું મોઢું સ્વચ્છ કરી નાખે. અરીસો એક વસ્તુ એવી છે કે માણસ એની પાછળ તમે જુઓ તો માણસ એ જોયા જ કરશે કે હું કેવો લાગુ છું, હું કેવો લાગુ છું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને આપણે
સૂક્ષ્મતાથી આ પ્રમાણે દર્શન કર્યા હોય તો આપણને ખ્યાલ આવે કે મુંબઈની અંદર ઇન્ડિયન એરપોર્ટ શું કહેવાય કે ઇન્ડિયન એરલાઇન્સના કોઈક અધિકારી વર્ગના મુખ્ય સાહેબ ત્યાં આગળ આપણા મંદિર દાદર મંદિરે આવ્યા હશે અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્ટેજ ઉપર પધાર્યા અને બિરાજમાન થયા પોતાના આસન ઉપર. પછી